એક એવું ગુજરાતી મૂવી કે જે કોઈ પણ ગ્રાફિક્સ કે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ વગર કે કોઈ પણ શોબાજી વગર આપણા ગુજરાતના જ પ્રાકૃતિક વાતાવરણમાં શૂટ થયું છે અને જાણે આપણી વચ્ચે જ શૂટ થઈને એ આવ્યું હોય, આપણી આજુબાજુના જ કિસ્સાઓ દર્શાવતું હોય એવું છે. આના ઉપરાંત એનો મેસેજ જે છે એ પણ આ મૂવી જોવા ગયેલ લગભગ તમામના ઘરમાં રહેલ શ્રીમદ ભગવત ગીતા જે મેસેજ આપે છે કે કૃષ્ણને ક્યાંય ગોતવા નથી જવા પડતા, એ આપણા હૃદયમાં જ બિરાજમાન હોય છે. આપણે ફક્ત એમને સાંભળવાની અને અનુભવવાની જરૂર પડે છે અને તેઓ આપણી સાથે હોય છે. છતાં પણ લોકો એને આટલો પ્રેમ કેમ આપી રહ્યા છે? કેમ જે મૂવીને પ્રથમ દિવસે માત્ર 3 સ્ક્રીન મળી હતી 3 સિટીમાં, આજે 1 મહિનાથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં એ 2000 સ્ક્રીન ઉપર છે અને છતાં પણ એના મોસ્ટ ઓફ શો હાઉસફુલ જ હોય છે. આના પાછળના 2 મુખ્ય કારણ છે. પહેલું કારણ તો એ આપણા વચ્ચે શૂટ થયેલી હોય એવું લાગે છે, આપણી આજુબાજુના પ્રસંગો દર્શાવતી હોય એવું જ લાગે છે. એટલે જે પણ લોકોના મનમાં સંતાપ છે, એક માનસિક દુઃખ કે જેનાથી તે વલોવાય રાખે છે પણ કોઈને કહી નથી શકતા, તો એમને એક પ્રેરણા આપે છે, નવી ઉર્જા આપે છે કે સામેવાળા લાલાનું પણ દુઃખ જે છે એ આપણા જેવું જ છે, તો આપણને પણ કૃષ્ણ જે છે એ સહાય કરશે. અને આ નવી ઉર્જા છે, નવી પ્રેરણા આપે છે, એ લોકોને થિયેટર સુધી ખેંચી લાવે છે. બીજું મુખ્ય પાસું આ ફિલ્મનું એ છે કે ગુજરાતી અર્બન મૂવીની અંદર બહુ સમય પછી, લગભગ દાયકાઓ પછી એવી કોઈ મૂવી આવી છે કે જે પરિવારની તમામ પેઢી સાથે બેસીને એને જોઈ શકે. કારણ કે મેં પહેલા કહ્યું એમ એ દરેકને અડતી મૂવી છે. એટલે એક જ હરોળમાં 2 લાઈનની અંદર જે છે દરેક સદસ્યો આવીને એ મૂવી જોવા આવ્યા હોય મેં જોયું છે. ઘૂંટણના અને પગના દુખાવા હોય એવા પણ પ્રૌઢ લોકો, વૃદ્ધ લોકો આવ્યા હોય અને મૂવી બાદ એમની પણ આંખોમાં આંસુ હોય એવું મેં જોયું છે. મારી બાજુમાં જ બેઠેલા એક બા છે, એમને 2 દીકરીઓ જોડે આવ્યા હતા, તો ઇન્ટરવલમાં એ 2 દીકરીઓ બહાર ગઈ હતી અને મૂવી ચાલુ થઈ ગયું, લાઇટ્સ ઓફ થઈ ગઈ, તો એમને હાંફડા ફાફડા થઈ ગયા. મને કે જરાક આ મૂવી વાળાને કયો ને કે આ દરવાજો ખુલ્લો રાખે તો મારી 2 દીકરીઓ આવી જાય. મેં કીધું શાંતિ રાખો બા, આ દરવાજો ખુલ્લો જ રહેશે, એ ખાલી એમ બંધ કર્યો છે, આવી જશે. તો આવા લોકોને પણ કે જે થિયેટર સુધી નથી કોઈ દિવસ આવ્યા, એમને પણ ખેંચી લાવવાની શક્તિ આ મૂવીની અંદર છે. તો જેટલા પણ મૂવી ડાયરેક્ટર્સ છે કે ક્રિએટર્સ છે, એમને બહુ જ સ્ટ્રોંગ મેસેજ મળે છે કે સાદાઈથી લોકો વચ્ચેના કિસ્સાઓ, લોકોના અનુભવો જે છે એમના દ્વારા કંડારાયેલ જો કોઈ તમે મૂવી બનાવો છો અને એ એવો પણ મેસેજ આપતી હોય કે તમારું કોઈ પણ સંતાપ હોય, તમારી કોઈ પણ પરિસ્થિતિ હોય, તમે કોઈ ગરીબ, મધ્યમ કે શ્રીમંત વર્ગમાંથી આવતા હોય, પણ તમારા દુઃખ દૂર કરવા માટે ઉપર 1000 હાથવાળો બેઠેલો છે અને એ મેસેજ આપતી મૂવી છે, તો એ જરૂર સફળ થાય છે. જય હિન્દ, જય ભારત.